स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरे कृष्ण महाराज की छत्र छाया में पवित्र गोमती के किनारे रघुवीरवाड़ी अंदर पवित्र श्रावण मास उन्नति निमित्ते जे अखंड मासात्मक धूमનું જે આયોજન કરેલું છે આયોજનના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ગણકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો શ્રીજીના લાડેલા ભક્તો આશ્રિત વાલા સર્વે સત્સંગી ભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો મોક્ષ જેવા દરેક ભક્તજનોને મારા ભક્તો આપણા શાસ્ત્રોની અંદર વિશેષ કરીને વચનામૃત અંદર ભગવાન સ્વામિનારાયણના સ્વમુખે एक बहुत सुंदर सिद्धांत की बात आपने समझाई है। महाराज के आ धराव पर जीवात्मा જ્યારે મનુષ્ય તન ધારણ કરે છે એટલે કે જન્મ લે છે ત્યારે એનો એક ઉદ્દેશ હોય છે। આપણા શાસ્ત્રોએ કીધું કે જ્યારે બાળક ગર્ભાવસ્થા અવસ્થામાં હોય ત્યારે એ ભગવાનને આજીજી કરે છે કે ભગવાન અમારા ઉપર એવી કૃપા કરો, એક વખત આ ગર્ભાવાસમાંથી મુક્તિ આપો, ફરી એવું ક્યારેય કર્મ નહીં કરું કે પુનઃ ગર્ભાવાસમાં આવું। પણ આ સંકલ્પની સાથે જન્મેલો જીવાત્મા જ્યારે સંસારની અંદર માયાના આવરણની અંદર જ્યારે એના યોગમાં આવે છે ત્યારે ધીમે ધીમે એ માયાના રંગમાં રંગાતો થાય અને પરિણામે પોતાનો જ આપેલો કોલ, પોતે જ ભગવાનને આપેલું વચન, પોતાનો જ સંકલ્પ કે ધીમે ધીમે વિસરાતો જાય છે। આપણા શાસ્ત્રોએ 4 પ્રકારની સિદ્ધિ બતાવી છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। પણ બહુધા તમે સમાજની અંદર જુઓ તો લોકોની દ્રષ્ટિ અર્થ અને કામ ઉપર કેન્દ્રિત થઈ ગઈ છે। ધર્મ છે એનો અંશ માત્ર જે અવલંબન કહેવાય એ અવલંબન માત્ર એનું રાખે છે, પણ ધર્મપરાયણતા અને જે ધર્મ પાલન એની અંદર પણ ઘણી વખત આપણે જોઈએ છીએ કે ક્ષતિઓ રહી જાય છે। અને જે છેલ્લો અંતિમ જે સાધન સિદ્ધિનું બતાવ્યું એ ક્રમની અંદર ભલે છેલ્લે આવે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છેલ્લે આવે છે, પણ એની મહત્તા શાસ્ત્રોએ સૌથી વિશેષ બતાવી છે કે મોક્ષની પ્રાપ્તિ એ ગૌણ થઈ જાય છે, લુપ્ત થઈ જાય છે। ત્યારે આવા સંજોગોની અંદર જીવાત્માને પોતાનું કર્તવ્ય એટલે કે જન્મ સફળ કરવાનું જે કારણ એ કેવી રીતે પ્રાપ્ત થાય એનો જો કોઈ યોગ કરાવતો હોય, એનો બોધ કરાવતો હોય તો આપણા સનાતન વૈદિક ધર્મ છે, આપણી સંસ્કૃતિ, આપણા સંપ્રદાય છે। કે સંપ્રદાયની અંદર જ્યારે જીવાત્મા આશ્રયપણાની અંદર આવે છે કે ભગવાનના લીલા ચરિત્રો અને ભગવાનના ગુણાનુવાદનું શ્રવણ કરીને જ્યારે જીવાત્માને ભગવાનનો મહિમા યથાર્થ સમજાય છે, જ્યારે કથા વાર્તા, સંત સમાગમ, હરિભક્તના સત્સંગ સમાગમના માધ્યમે કરીને જીવાત્માને જ્યારે નિશ્ચયની અંદર દ્રઢતા થાય છે ત્યારે જીવાત્માને કે મોક્ષ માર્ગનો માર્ગ કે મોક્ષ માર્ગ પ્રશસ્ત થાય છે, ત્યારે એનો માર્ગ મંડાય છે। અને એ માર્ગ જીવાત્માને અંતે ન કેવળ જન્મ મરણ ગર્ભાવાસમાંથી મુક્તિ અપાવે, ન કેવળ કર્મના બંધનમાંથી મુક્તિ અપાવે, ન કેવળ માયાના બંધનમાંથી મુક્તિ અપાવે, પણ એ જીવાત્માને પરમ પદની પ્રાપ્તિ, આપણા શાસ્ત્રોની અંદર પરમનો અર્થ થાય કે એનાથી ઉપર કંઈ નથી, જે સૌથી ઉપર, અને એવું જે પદ એ ભગવાનના સાનિધ્યનું પદ છે, ભગવાનના ધામની પ્રાપ્તિનું પદ છે, એ બ્રહ્મ સ્થિતિને પામવાનું પદ છે। અને એ પરમ પદની પ્રાપ્તિ એ જીવાત્માને કરાય એટલા માટે આ સત્સંગ રૂપી જે મહામાર્ગ છે એ આપણા શાસ્ત્રોએ, આપણે સંસ્કૃતિએ એનું પ્રતિપાદન કરેલું છે। મારા ભક્તો,
આપણે ઇતિહાસ જાણીએ છીએ ને ઘણી વખત ખગોળ ભૂગોળના વચનામૃત આદિ વચનામૃતનું પણ અધ્યયન કર્યું હોય, શાસ્ત્રનું પણ અધ્યયન કર્યું હોય તો એની અંદર આપણને આ જ્ઞાન છે કે આ જીવાત્માની આ પહેલી યાત્રા નથી ને આ એક યુગની યાત્રા નથી. યુગે યુગે દરેક યુગની અંદર જીવાત્મા લક્ષ 84 ના ફેરામાં આવ્યો છે. લક્ષ 84 ના ફેરામાં એને એવો યોગ પણ મળ્યો છે. પણ જ્યારે વિશેષ કરીને સતયુગ, દ્વાપર, ત્રેતા આદિ યુગ જ્યારે હોય ત્યારે શાસ્ત્રોએ યુગ પ્રધાન એના સાધનો બતાવ્યા છે, ઉપચાર એવા બતાવ્યા છે જીવાત્માને આ ફળની પ્રાપ્તિ થાય. આપણે પરમ પદની પ્રાપ્તિની વાત કરીએ છીએ, લૌકિક સુખ માટે પછી કહીશું, પણ પહેલા પરમ પદની વાત કરીએ. મોક્ષની પ્રાપ્તિ થાય એના માટેના ઉપાયો આપણા શાસ્ત્રોએ બતાવ્યા છે. પણ દરેક યુગની અંદર દરેક યુગ પ્રમાણે એની વિશેષતાઓ રહેલી છે. ક્યાંક યજ્ઞની વિશેષતા હતી, તો ક્યાંક વ્રત તપની વિશેષતા હતી, તો ક્યાંક યાત્રાઓની વિશેષતા હતી. પણ કળિયુગની અંદર ભગવાન સ્વામિનારાયણ અને આપણા શાસ્ત્રોએ આપણને એવો મત સમજાવ્યો અને વચનામૃતની અંદર જેને શરૂઆતમાં વાત કરી કે વચનામૃતમાં પણ મહારાજે આ વાતને પ્રતિપાદન કર્યું. મહારાજ કે ભગવાનને રાજી કરવાના તો અનેક સાધન છે, પણ જો સૌથી શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો એ ભગવાનની ભક્તિ છે. કળિયુગની અંદર ભગવાનની ભક્તિ એ શ્રેષ્ઠ સાધન મોક્ષ માટે બતાવ્યું. અને એનું કારણ બીજા સાધનો નકામા છે એવું નથી, પણ બીજા સાધનોને કરવા માટે જીવાત્માને ઘણી બધી પરિબળોની જરૂર પડે. સૌથી પહેલા તો શ્રદ્ધા જોઈએ, ધીરજ જોઈએ, ધન શક્તિ જોઈએ, સમય શક્તિ જોઈએ, એવો અવકાશ જોઈએ. ત્યારે એવું થાય કે માનો યજ્ઞ કરવો છે, સંકલ્પ થયો છે તો પહેલા રૂપિયા જોશે, પછી યજ્ઞ કરવા આવું બધી સાધન સામગ્રી સુવિધાઓ જોઈએ, એવો સમય કાઢવો પડે. અને આ બધું ભેગું કરવાની અંદર જીવાત્માને જ્યારે ક્યાંક વિઘ્ન આવે, ક્યાંક અડચણ આવે એટલે એની અસર સીધી જીવાત્માની શ્રદ્ધા ઉપર પડે. અને એટલા માટે મહારાજ જાણતા હતા કે કળિયુગની અંદર શ્રદ્ધા રાખવી બહુ અઘરી છે, ધીરજ રાખવી અઘરી છે, સમજણ રાખવી અઘરી છે. અને એટલા માટે એવો એક સરળ માર્ગ બતાવો કે જેને સામાન્યમાં સામાન્ય, પામરમાં પામર, પતિતમાં પતિત જીવાત્મા હોય તો પણ એને અનુસરી શકે. અને એટલા માટે ભક્તિ પ્રધાન આપણો આ યુગની અંદર મોક્ષનો માર્ગ બતાવ્યો કે ભગવાનની ભક્તિ કરશો તો જીવાત્માનું સહેજે સહેજે કલ્યાણ થશે. અને વચનામૃતમાં તો મહારાજે કેવું બિરુદ આપ્યું. મહારાજ કે કોઈનો અંત સમય હોય અને સ્વામિનારાયણ જો નામનું એવું ઉચ્ચારણ માત્ર થઈ જાય તો મહારાજ કે એના કર્મના બંધનમાંથી મુક્તિ આપી આ ભક્તિનો મહિમા. આપણે કથાની અંદર ઘણી વખત શ્રવણ કરીએ છીએ વાલા ભક્તો, જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું, કથા તો બહુ વિસ્તારથી છે પણ સંક્ષિપ્તની અંદર કહું, જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થવાનું હતું એ પહેલા પૂર્વે ધર્મદેવ, ભક્તિ માતા અને જે ઋષિમુનિઓ હતા એને અસુરોએ ખૂબ કષ્ટ આપ્યું. અને આપણા સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, હરિલાપર જેવા શાસ્ત્રોની અંદર આ પ્રસંગ બહુ વિસ્તારથી વર્ણન કરેલો છે. અસુરોએ બહુ કષ્ટ આપ્યું છે. ન કેવળ શરીરનું કષ્ટ પણ મનનું કષ્ટ, બુદ્ધિનું કષ્ટ, સમાજનું કષ્ટ, દરેક રીતે એ ખૂબ હેરાન કર્યા છે. અને જ્યારે હેરાન કર્યા છે ત્યારે ચારે બાજુથી મન ઉજાણું છે ત્યારે બે ઉપદેશ બહુ મહત્વના છે. એક ધર્મદેવે માતા ભક્તિને કરેલો છે. જ્યારે મન વિચલિત થઈ ગયું, માતા ભક્તિનું પણ એક વખત મન સ્ત્રી સ્વભાવ છે ને, પૂર્ણ હૃદય હોય અને સહજ સ્વભાવે કરીને મનમાં એમ થયું કે અમે એક દિવસ ધર્મનો લોભ નથી કર્યો, કોઈ દિવસ અધર્મનું આચરણ નથી કર્યું, તો આપણા જીવનની અંદર આ કષ્ટી કેમ? ત્યારે ભગવાનના પ્રાગટ્ય પૂર્વની વાત છે ત્યારે પિતા ધર્મે માતા ભક્તિનો ઉપદેશ આપ્યો ને એમ કીધું કે આ સંસારિક ક્રમ છે, સુખ દુઃખ છે ને નિમિત્ત છે. સુખ દુઃખ કાયમ નથી રહેતા, કોઈના જીવનમાં કાયમ સુખ નથી, કોઈના જીવનમાં કાયમ દુઃખ નથી. પણ આ નિમિત્ત છે જે જીવાત્માને કર્મ કરવા માટે પ્રેરે છે. અને આપણે કીર્તનોમાં ઘણી વખત બધા કહેતા હોય છે, દુઃખમે સુમિરન સબ કરે, સુખમે કરે ન કોઈ, જો સુખમે સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. બરાબર? એટલે આ ભક્તિનો મહિમા છે. એટલે ધર્મદેવે માતા ભક્તિને આ વાત કરી, પછી અનુષ્ઠાન કર્યું. હનુમાનજી મહારાજે કથા બહુ વિસ્તારથી, હું તો સંક્ષિપ્તમાં કરું. હનુમાનજી મહારાજે અનુષ્ઠાન કર્યું, ગણપતિજીનું અનુષ્ઠાન કર્યું અને ભગવાનનું અનુષ્ઠાન કર્યું. પછી
વૃંદાવનની અંદર ભાગવત આદિ ઇત્યાદિ ઘણું બધું એમાં વિવરણ છે. લગભગ 12 થી 15 એવા યજનો કર્યા છે. મને બધા મળે નથી, પણ કોકે વિષ્ણુ સહસ્ત્ર કર્યા, તો કોઈએ ભક્ત ચિંતન ભાગવતનું પારાયણ અનુષ્ઠાન કર્યું, કોઈએ ચાંદ્રાયણ વ્રત કર્યું, કોઈ એવા લગભગ 15 એક યાદી છે, અને બધાએ કર્યું. જ્યારે ભગવાન રાજી થયા ત્યારે એનું ફળ શું મળ્યું? ભગવાને પ્રગટ થઈ અને માતા ભક્તિ અને ધર્મપિતા અને જે ઋષિમુનિઓ હતા, ઉદ્ધવજી આદિ હતા, એ રામાનંદ સ્વામી આદિ જે સ્વરૂપે, એ બધાને ભગવાને દર્શન દીધા અને ભગવાને વરદાન આપ્યું છે કે તમે મૂંઝાશો નહીં. પહેલું આશ્વાસન છે. આ તમને જે કષ્ટ આવે છે તમારા કારણે નથી આવતું, તમારા કર્મને કારણે નથી આવતું, પણ આ અસુરોને અમારી જોડે રહે છે એટલે અમારું કંઈક ન બગાડી શકે, એટલે અમારા જે સગા હોય ને અમારા હેતી એની ઉપર એટલે સત્સંગીને કોઈ વખત કષ્ટ આવે તો એમ ન માનું કે કર્મ પ્રારબ્ધે કરીને આવ્યું છે, એ માનું ભગવાનના ત્યાં છે ને એટલે આવ્યું છે, વ્યાજમાં આવ્યું છે. પણ એ ભોગવવું કેવું? ભગવાનનું રહેવાતું હોય તો એ ભોગવવું મંજૂર છે. જો ભગવાનના રહેવાતું હોય તો એ કઠણ પરીક્ષા, કષ્ટ એ ભોગવવું મંજૂર છે. ભગવાનના તો રહ્યા આ વસ્તુ મહત્વનું છે. અને ભગવાનનો કહેવાનો કે સમય ઘણો થઈ ગયો છે, પણ આ કળિયુગની અંદર ભક્તિનો ખૂબ મહિમા છે. અને એમાં શ્રાવણ માસ જેવો પવિત્ર મહિનો છે. બધા ભક્તોની એવી ઈચ્છા હતી કે અમારે બાપુજી આપણા વતાની અંદર કંઈક રઘુવીરવાડીની અંદર આવું સુંદર યજન થાય, પણ તમે બધા જાણો છો ત્યારે કોરોના કાળની થોડી વિપરીત પરિસ્થિતિ છે, માંડ અમે બહાર આવી રહ્યા છીએ, ત્યારે ખોટું જોખમ ન થાય એટલે બધા સંતો હરિભક્તો અને મહારાષ્ટ્ર બધા બેઠા હતા. ત્યારે એવો નિર્ણય કર્યો કે આપણે વારા કરીએ દરેક વિસ્તાર વાઇઝ, જેથી કરીને એક સાથે બહુ ભીડ ન થાય અને દરેક હરિભક્તોને લાભ મળે. અને એ ક્રમની અંદર આજે અમે બધાએ સુંદર 12 કલાક સવારના 8 થી સાંજના 8 અને નિયમિત આખો મહિનો ચાલવાની છે. આજે આનંદ બાકડ રાજ પ્રદેશના ભક્તોએ જે સુંદર લાભ લીધો તે બદલ તમને બધાને ખૂબ અભિનંદન. ભક્તિનો મહારાજે જે કીધું કે અનાયાસે છેલ્લે અંત સમય જો ભગવાન સ્વામિનારાયણ એવો જો શબ્દ નીકળી જતો હોય, જીવાત્માનું કલ્યાણ થતું હોય, તો આપણે તો આજે આવા પવિત્ર માસની અંદર, પવિત્ર સ્થાનની અંદર અને પવિત્ર મન અને ભાવે કરીને ભગવાનની ભક્તિ કરી છે. આ ચોક્કસ આપણા માટે આપણા અક્ષરધામનું પાકું આપણે બાંધ્યું છે. ખૂબ ખૂબ બધાને અભિનંદન. બધા જે ગામના ભક્તો અહીંયા ઉપસ્થિત છો, જે સવારથી આવીને પોતાનો વારો પૂરો કરીને ગયા, બધાને પણ આજે આશીર્વાદ આપીએ. વિશેષ વાળા ભક્તો, સત્સંગનો રંગ એ કેવો હોવો જોઈએ? તો વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર, અમદાવાદના વચનામૃતમાં મહારાજે આ વાત બતાવી છે. મહારાજ કે મુક્તાનંદ સ્વામીને અમે લોજની અંદર જે મળ્યા અને આજે અમે જોઈએ છીએ તો અમને એમનો સત્સંગનો રંગ ઉત્તરોત્તર ચડતો ને ચડતો લાગે. આ રંગ ચડતો હોવો જોઈએ. અને ચડતો ક્યારે રહે? આ બે વસ્તુને સમજવા જેવી છે. એ રંગને આપણે ઘોટતા રહીએ તો એ ઘાટો રહે, નહીં તો પછી ઉડી જાય. સત્સંગનો રંગ પણ એવો છે, આપણે ઘૂંટતા રહેવું પડશે. આ સત્સંગને વાગોળતા રહેવું પડશે. આ સત્સંગના એટલે જો ભાગવતજીના શબ્દોની અંદર કહીએ, વચનામૃતના શબ્દોમાં કહીએ, મહારાજે કીધું સાક્ષાત્કાર કરવો છે ભગવાનનો. પણ એક વખત ભગવાનની મૂર્તિના દર્શન કરો તો હૃદયમાં ન સ્થિર થાય, પણ દર્શન, મનન અને નિધિધ્યાસ. એક વખત દર્શન કર્યું પછી એનું ચિંતન, મનન અને એનો નિધિધ્યાસ, કાયમનો અભ્યાસ થઈ જાય, આપણા જીવનનો એક ભાગ બની જાય, ત્યારે ભગવાનની મૂર્તિ અંતર્મનની અંદર ઉતરતી હોય છે. અને એ જ રીતે સત્સંગનો રંગ પણ આજે આપણે અહીંયા આગળ ધૂનમાં આવ્યા છીએ, બધા ખૂબ ઉત્સાહથી, યુવાનોએ, બધા ભક્તોએ ખૂબ ભાવથી અહીંયા ધૂનની રંગેટ બોલાવી. પણ આ એક દિવસ માટેનો ભક્તિનો રંગ ન લે. આને નિધિધ્યાસની અંદર આપણે ઉમેરીએ, જ્યારે રોજ પોતાના નિયમ પ્રમાણે, પોતાના ઘરની અંદર, પોતાની સગવડ પ્રમાણે આપણે આવો ક્રમ રાખ્યો હોય કે 5 મિનિટ આરતી કરીને, સંધ્યા કરીને ભગવાનની નામની એક ધૂન બોલીએ. આપણે ત્યાં ગામની અંદર કોઈ પ્રસંગ હોય, પાટોત્સવ હોય, કોઈ વ્રતના દિવસો હોય, કોઈ ઉત્સવના દિવસો હોય, ત્યારે આપણે એવું આયોજન કરીએ આપણા ગામની અંદર. આપણે શું થાય, ઘણી વખત એક ગુજરાતીમાં કહેવાય છે, ક્યારે હાંડિયાનો હોડ પડે અને શિયાળાની ભૂખ જાય. કહેવાય સાંભળી છે? હાંડિયો એટલે હું અને હું છે ને, તમે કોઈ વખત જોયું હશે, એની જીભ હોય ને, એનો હોઠ આમ બહાર લટકાવી બેઠું હોય, એટલે નીચે શિયાળું જતું હોય, એમ લાગે કે માણસ તો સરસ લોચો છે, હમણાં હેઠે પડે હું ખાઉં. એ છૂટું તો હોય નહીં કે હેઠે પડે, તો ઉપર લટકી રહે, ઓલો નીચે તાકી બેસી રહે, પછી કેવું પડે ગંદુ કટિંગ. એમ આપણે સત્સંગની અંદર પણ ઘણી વખત એ થાય છે. હરિભક્તોની અંદર આ બે વસ્તુ અમે ઘણી વખત અમે ટકોર પણ કરી છે. હરિભક્તો એમ કહેતા હોય બાપુજી સત્સંગ ઘસાઈ રહ્યો છે,
સત્સંગ અમારો આશો થઈ ગયો છે, પણ એનું કારણ કે આપણે કાં તો રાહ જોઈ બેઠા છે અને કાં તો આપણે ભૂંડતા નથી. આ બે વસ્તુ સમજવું. જો આપણે નિયમિત ભૂંડતા રહીએ તો આપણો સત્સંગનો રંગ ક્યારેય આછો પડે નહીં. અને રાહ જોઈ બેસવાની જરૂર નથી. આપણે પોતાના જે જવાબદારીમાં આવતું હોય, પોતાના કર્તવ્યની અંદર આવતું હોય એ આપણે કરવું પડે. એના માટે બાળકો તો ખાસ બધાને ભલામણ છે. આ પ્રસંગ તો એક નિમિત્ત હોય છે, પણ આ પ્રસંગના માધ્યમથી આપણે જે પ્રેરણા લેવાની છે એ પ્રેરણા લેવાની છે સત્સંગની અંદર એકરૂપતા થાય, સત્સંગની અંદર સિદ્ધાંતની મજબૂતી થાય. આપણે મૂળે નથી ભિન્ના, જેટલા ના થાય એટલા વિચાર, પણ બધાના વિચારો પ્રમાણે જો ચાલવા જઈએ તો સત્સંગ ભેંડી જાય. આપણે એક વિચાર પકડી ચાલવો પડે. કયો વિચાર? કે આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં જે નીતિ દોરી છે, સત્સંગી જીવનની અંદર જે આદેશો કર્યા છે, આપણા શાસ્ત્રોની અંદર વચનામૃત આદિની અંદર જે ઉપદેશો કર્યા છે, આપણે એ જ લીટીને અનુસરવી છે. આવી મનમાં દ્રઢતા રાખી એ લીટીને બધાય જ્યારે અનુસરે ત્યારે મોટો પ્રવાહ થાય. તમે જો હું ઘણી વખત દ્રષ્ટાંત દઉં છું કે નદી નાળા અને વચનામૃતમાં પણ મારે કીધું કે કોષ ચાલતા હોય, ખેતરની અંદર પાણી વાળવા માટે કોષ ચલાવતા હતા, અને કોષ ચાલતા હોય બધી ધારા અલગ અલગ જાય તો થોડી કોક ધારા ક્યાંક જે લોપ થઈ જાય, કોઈ ધારા થોડીક આગળની લોપ થઈ જાય. પણ જ્યારે બધાયનો ધારાનો પ્રવાહ એક જ્યારે મહાધારાની અંદર વળે ત્યારે મહાધારાનું પાણી એ ક્યાંય ક્યાંય પહોંચી શકે, અને એ પહોંચે એટલું જ નહીં, વચ્ચે કે નાના મોટા અવરોધ આવે ને તો પણ એને દૂર કરી અને પોતાના લક્ષ્ય સુધી પહોંચે. આપણે સત્સંગની અંદર જો સત્સંગના રંગને ચડતો રાખવો હોય તો આ બે વસ્તુને આપણે રાખવી પડશે. એક તો ભગવાનના વચનની અંદર અતૂટ વિશ્વાસ, શ્રદ્ધા અને આપણું અનુપાલન. ભગવાનની આજ્ઞાની અંદર આપણે બધાની મતિ એક કરવી, આ એક સિદ્ધાંત. અને સત્સંગની અંદર એકતા રાખીને એકબીજાના પૂરક બનીને, ક્યાંક કોઈ સમુદાય નાનો હોય, ક્યાંક મજબૂત સમુદાય હોય તો એકબીજાના પૂરક બનીને સત્સંગની અંદર સાથે મળીને સત્સંગના વિકાસના કાર્યની અંદર આપણે મૂકવું પડશે. રાવજી બેસવતી આ બે વસ્તુને જો આપણે કરીએ તો ભગવાન આપણી સાથે છે. અને ભગવાન આપણને, હું ફરી કહું છું, કાયમ માટે કહું છું, કોઈ ભૌતિક વિષયની પ્રાપ્તિ આપણું લક્ષ્ય છે નહીં. એટલે મેં પહેલા મોક્ષની વાત કરી. ધર્મ, અર્થ, કામ આ બધા જે અંગ બતાવ્યા, પણ સૌથી મહત્વનું છે મોક્ષ. કારણ કે આપણા સંતો એવું કહી ગયા કે લાખ કામ બગાડીને મોક્ષ સુધાર્યો તો લાખે સુધર્યા, અને લાખ કામ સુધાર્યા પણ મોક્ષ બગડ્યો તો લાખે બગડ્યા. એટલે મોક્ષને ન બગડે એ રીતે આપણે મોક્ષને અનુસંધાનમાં રાખી, ભગવાનના રાજીપાને અનુસંધાન રાખી અને આપણે સત્સંગ કરીએ. અને એને કરતા ભગવાનની કૃપા જો થશે તો ધર્મ કામ તો આપોઆપ જીવનની કરે છે. એના આવું મહેનત નહીં કરવી. મહારાજે બહુ વચન વરદાન આપ્યું છે ને, અમારો આશ્રિત હોય અને વસ્તુએ આંબી કરી ત્યારે રૂપિયો ન થાય. એટલે ભગવાનની આશ્રયની અંદર આપણે રહીએ તો મહારાજ બધી રીતે આપણને સુખ્યા કરે. આજે બહુ આનંદનો વિષય છે. મેં પુનઃ કહું છું, શ્રાવણ મહિના જેવો પવિત્ર માસ, અને એની અંદર બધા ભગવાનનું પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિના સ્વમુખે જે નામનું ઉચ્ચારણ થયું છે તે સ્વામિનારાયણ મહામંત્ર, જેનો મહિમા આપણા શાસ્ત્રોએ કીધું કે ઘણા બધા ભગવાનના નામો છે, પણ સ્વામિનારાયણ નામનો મહિમા વિશેષ એટલા માટે. ભગવાન તો દરેક નામનો મહિમા છે, કારણ દરેક નામની પાછળ તત્વ રહેલું છે, પણ આની વિશેષતા એટલા માટે આપણે કહીએ છીએ કારણ કે એક તો ભગવાન સ્વામિનારાયણના સ્વમુખે કહે છે. અને એ નામનો ગુણ પણ એવો બતાવ્યો છે કે સમગ્ર સૃષ્ટિ, જે ચરાચર જે પણ સંસારમાં દેખાય તમામના સ્વામી. એટલે સ્વામી એટલે પરમથી મોટું પછી કંઈ હોતું નથી. એવા પણ પુરુષોત્તમ નારાયણ, એમનું જ્યારે નામનું આપણે સ્મરણ કર્યું હોય ત્યારે બધાનું સ્મરણ એની અંદર આવાંતરમાં આવી જતું હોય. એટલે એવો જ મહિમા આપણે સમજીને ભગવાનનું ભજન કર્યું છે ત્યારે કોને વખત બધા ભક્તોને અંતરથી ખૂબ આશીર્વાદ આપીએ છીએ. ભગવાન આપ